કાશ્મીરી બાપુ જૂના કાળજો અરે ગિરનારી તું ગરવાની ગરવાય રે સમરથ સાધુડા. હવે સાંભળજો. એવા આમ કુના જંગલમાં ધૂણાવો પતા એ જી આમ કુના જંગલમાં ધૂણાવો પતા. જય હો. હિમાલય ક્ષેત્રમાંથી ગિરનારની ધરતીને પોતાની તપોભૂમિ તરીકે ધારણ કરનારા કાશ્મીરી બાપુ ની જીવન યાત્રા ચાલુ કરીએ તો એનું જીવન યાત્રા કઈક આવી છે. પૂજ્ય કાશ્મીરી બાપુ પૂરા 5 હાથ પૂરા અને હાડેટા એક સરસ પ્રભાવશાળી સંત હતા. તેમની પાસે બેસવા માત્રથી જ શાંતિ મળી જાય તેવું અદ્ભુત વ્યક્તિત્વ હતું. કાશ્મીરી બાપુ હિમાલય ક્ષેત્રથી ગિરનાર પધાર્યા અને અહીં જ જીવન વિતાવવાનું પસંદ કર્યું. કાશ્મીરી બાપુએ ગિરનાર ક્ષેત્રમાં અનેક જગ્યાએ તપસ્યા કરી. છેલ્લે દાતારથી ઉગમણે આવેલા આમટુટુટ વિસ્તારમાં બાપુએ અંતિમ સમય સુધી ભજન કીર્તન કર્યું. પ્રથમવાર બાપુ અહીંયા આવ્યા ત્યારે ચરણાના કાંઠે આંબાના ઝાડ નીચે બેસતા અને ખોડિયા માતાની સ્થાપના કરી હતી. અને સામાન્ય રીતે બાપુ ક્યારે પણ એની જગ્યા છોડીને કી જતા નહોતા. પણ જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે વનસ્પતિ આધારિત તે દવાઓ કરતા હતા, તેથી જંગલમાં અવારનવાર જતા હતા, જેથી તેમને ક્યારેક ક્યારેક બહાર જવાનું થતું હતું. બાપુનું જીવન સાવ એકલું હતું અને તેઓ કાળી તફલી પહેરતા હતા. પ્રારંભે જંગલ વિસ્તારમાં પોતાની નાની ઝૂંપડી હતી અને સાધારણ ધૂણો હતો. સેવકોના આગ્રહથી વર્તમાનમાં એક સંકુલ બાંધવામાં આવ્યું, પરંતુ બાપુ તો પોતે પોતાની છાપરાવાળી નાની ઝૂંપડીમાં જ રહ્યા. કાશ્મીરી બાપુને દાતારના શ્રી મહંત બાપુ સાથે સારી એવી દોસ્તી હતી. તેઓ જંગલના આડા રસ્તેથી જઈને સીધા પટેલ બાપુને મળવા જતા. બંને વચ્ચે દિવ્ય સત્સંગ થતો. દાતાર પ્રત્યેના અવભાવને કારણે જ બાપુએ અહીંયા સેવાલકનું નામ પણ શ્રી દાતેશ્વર મહાદેવ રાખ્યું. પટેલ બાપુના વખતથી દાતાની ગુફાની જ્યોત પણ અહીં આમઠોના મંદિરે લાવવામાં આવી હતી. આ અખંડ જ્યોત હજી પણ જાગતી જોવા મળે છે. કાશ્મીરી બાપુને નાત જાતના કોઈ પણ ભેદભાવ નહોતા. બાપુ પોતે રમજાન માસમાં 27મું હરણી રોજુ પણ રહેતા. ઉપલા દાતારના ઘંટના અવાજ અવારનવાર અહીંયા પણ સંભળાતા અને તેથી અહીંયા પણ એ જ સમયે આરતી શરૂ થતી. વર્ષો પહેલા જૂનાગઢના જે બ્રહ્મ ક્ષત્રિય કુટુંબના દીકરી લલિની બેન અહીં કાશ્મીરી બાપુના દરબારે આવ્યા. તે ખાલી સેવા હાથે આવ્યા હતા અને એવામાં પૂજ્ય માહે અહીંયા બાપુ પાસેથી સાધ્ય જીવનની દીક્ષા લીધી અને નર્મદાપુરી નામ ધારણ કર્યું. આ માતાજી એકદમ રૂપારા અને ગૌણવર્ય છે, જેથી તે જાણે યુરોપિયન હોય એવું લાગે છે. ઉદાસીન સંતોની માફત બાપુ પણ કાળી કફની ધારણ કરતા. બાપુનું વ્યક્તિત્વ પ્રતાપી અને શાલીન હતું, પણ ગમે ત્યારે ગમે એ લોકોને મળતા નહોતા. કેવલ અંગત સેવકો જ બાપુને વીંટાઈને રહેતા. બાપુની તબિયત સારી હતી ત્યારે પણ 30-40 ફૂટ દૂરથી જ સેવકોને દર્શન દેતા. તેઓ બહુ જ ઓછું બોલતા અને અજાણ્યા હારે તો ભાગ્ય જ ક્યારેક બોલ્યા હશે. તેઓ કોઈ દી કોઈને ઉદ્દેશ ના આપતા. મોટા ભાગે તે મૌન અવસ્થામાં જ જોવા મળતા. પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ તારીખ 6 ફેબ્રુઆરી 2022 ના દિવસે 97 વર્ષની સુગીર્ધ વયે દિવંગત થયા. તેને આપણે સૌ નસમસ્ત વંદન કરીએ અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.